મહીસાગર જિલ્લાના તબીબ ક્ષેત્રમાં એક ઐતિહાસિક સફળતા મળવા પામી છે, જેમાં જિલ્લાના લુણાવાડા ખાતે આવેલા ભારત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ડોક્ટર જિગ્નેશ પટેલ અને તેમની ટીમે એક 50 વર્ષની ઉપરની વયના દર્દીની પર અનોખી સર્જરી કરી સફળતાપૂર્વક સફળતા પ્રાપ્ત કરી છે. તો આ દર્દી લાંબા સમયથી હાઇપરટેન્શન, ઇસ્મેટિક હાર્ટ ડિસીઝ અને ટ્રિપલ વેસલ ડિસીઝથી પીડાતા હતા. તો અગાઉ તેમને બાયપાસ સર્જરી પણ થઈ ચૂકી હતી. તો તાજેતરમાં અચાનક બ્લડ પ્રેશર વધી જતા કિડની ફેલ થવાની સ્થિતિ સર્જાતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ડાબી કિડની સંપૂર્ણપણે સુકાઈ ગઈ હતી તેમજ રેનલ આર્ટરી બ્લોક થઈ ગઈ હતી. તો જમણી કિડનીમાં 99% અવરોધ જોવા મળ્યો હતો. સાથે જ તપાસમાં પેટની મહાધમણીમાં ફૂલો આવવાનું પણ જણાવ્યું હતું, જે કોઈ પણ સમયે ફાટી જવાની શક્યતા ધરાવતું હતું. અતિ જોખમી પરિસ્થિતિમાં દર્દીની એક સાથે પેટની મહાધમણી તથા કિડનીના નસની અંદર સ્ટેન્ટ મૂકવામાં આવ્યો હતો. ખાસ વાત એ હતી કે ડાયના બદલે કાર્બન ડાયોક્સાઇડથી એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી, જેથી કિડની ઉપર વધારાનો ભાર ના પડે અને દર્દી ડાયાલિસિસથી બચી જાય. તો ડોક્ટર જિગ્નેશ પટેલની કુશળતા અને ટીમના અથાગ પ્રયત્નોથી આ પ્રક્રિયા સફળ રહી હતી. ત્યારે આવા પ્રકારનું અતિ જોખમી ઓપરેશન પ્રથમવાર મહીસાગર, પંચમહાલ, દાહોદ, અરવલ્લી તથા ખેડા જિલ્લામાં સફળ રહ્યો છે. તો ભારતીય મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અને ડોક્ટર જિગ્નેશ પટેલની ટીમે તબીબ ક્ષેત્રમાં એક નવો માઇલસ્ટોન સ્થાપ્યો છે. સંદીપ દેવાસરે સાથે CN24 ન્યૂઝ, મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.